નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડીએ પંપાણિયા અને આપ નિહાળી રહ્યા છો મારી ચેનલ ડીએ પંપાણિયા ઓનલાઈન એજ્યુકેશનની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થીઓ, આજે આપણે વાત કરીશું ધોરણ 12 વિષય ભૂગોળ અને પ્રકરણ નંબર 3ના મોસ્ટ આઈએમપી પ્રશ્નો, માનવીની પ્રાથમિક અને દ્વિતીયક પ્રવૃત્તિઓ. તો સૌપ્રથમ આપણે વિભાગ એથી શરૂઆત કરીશું. એની અંદર એવું છે કે યોગ્ય વિકલ્પ આપીને ઉત્તર આપવાના હોય છે. પ્રશ્ન નંબર 1, ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા ખંડમાં થઈ? તો એનો જવાબ અહીં જે ગ્રીન છે એટલે બી છે, એ છે, સી છે અને ડી છે. એમાં સાચો જવાબ છે એ નીચે આપેલો છે, એટલે કે યુરોપ ખંડની અંદર ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ. પ્રશ્ન નંબર 2, નીચેનામાંથી કઈ ખનિજ અધાત્વિક ખનિજ છે? તો જવાબ છે એનો ગંધક છે, અધાત્વિક ખનિજ છે. મલેશિયાના કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે? જવાબ સેમાંગ. 4, કેનેડાના ઉત્તર ભાગમાં વસતા લોકો કયા નામે ઓળખાય છે? જવાબ એસ્કિમો. 5, દક્ષિણ ભારતના કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે? તો જવાબ છે પાલિયાન. 6, ઓસ્ટ્રેલિયાના કયા આદિવાસી લોકો પર્યાવરણની નિકટ રહે છે? તો ઓસ્ટ્રેલિયાના જવાબ છે બ્લેક ફેલોઝ. તાર પોતાના જ ઘરમાં ચીજ વસ્તુઓનું નિર્માણ કરે તે કયા પ્રકારનો ઉદ્યોગ ગણાય? કારીગર છે એ તો આપણે કુટીર ઉદ્યોગ તરીકે તેને આપણે ઓળખવામાં આવે છે, કે જેને આપણે કુટીર ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે પ્રશ્ન નંબર 8 ઉપર જઈએ. પ્રશ્ન નંબર 8, મોટા પાયા પર વ્યાપારિક પશુપાલન કરનાર દેશ ક્યાં છે? તો આમાંથી છે ડેનમાર્ક છે, તે મોટા પાયે વ્યાપારિક પશુપાલન કરે છે. 9, ભારતમાં તમાકુનો પાક લાવનાર કોણ હતા? તો પોર્ટુગીઝો હતા. મકાઈનું ઉત્પત્તિ સ્થાન? તો મકાઈનું ઉત્પત્તિ સ્થાન છે મધ્ય અમેરિકા. 11મો, નીચેમાંથી કઈ પ્રવૃત્તિ પ્રાથમિક પ્રવૃત્તિ નથી? જવાબ વેપાર. 12, કઈ સદીમાં માહિતી ક્રાંતિ થઈ? તો 20મી સદીની અંદર. કેટલાક પ્રશ્નોની અંદર અહીંયા પ્રિન્ટિંગ ભૂલો છે, એટલે આપણે હું બોલું જાઉં છું કે કઈ સદીમાં આ માલિકીની જગ્યાએ માહિતી ક્રાંતિ આવે? 20મી સદીની અંદર. પછી અહીં કેટ છે, રેડ ઇન્ડિયન્સ કયા ખંડના નિવાસી છે? તો એ છે અમેરિકા. પાલિયન લોકો કયા દેશમાં વસે છે? તો ભારત. જવાબ. ટુંડ્ર પ્રદેશના લોકો કયું પશુ પાળે છે? તો છે રેન્ડિયર. અહીં કેડ પ્રદેશ છે પણ ટુંડ્ર પ્રદેશ આવે છે. વિશ્વમાં અસ્થાયી પશુપાલનના ક્ષેત્રો જણાવો. કેટલા છે? તો એ 4 ક્ષેત્રો અસ્થાયી પશુપાલનની અંદર રહેલા છે. તો મિત્રો, આ થયા આપણા વિભાગ એના પ્રશ્નોની વાત. આગળનો પ્રશ્ન જોઈએ આપણે. પ્રશ્ન નંબર 17 ઉપર આપણે વાત કરીએ. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. દરેકના 1 ગુણ છે. 1 માર્કના પ્રશ્નો હોય છે. તો કયા પ્રશ્ન પૂછાય? તો કે આર્થિક પ્રવૃત્તિ એટલે શું? તો જવાબ છે જે પ્રવૃત્તિથી માનવીને આવક પ્રાપ્ત થાય તેને આપણે આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. 18મો, માનવીની પ્રાથમિક પ્રવૃત્તિઓ જણાવો. તો જવાબ શિકાર, માનવ પેદાશો એકઠી કરવી, પશુપાલન, ખેતી પ્રવૃત્તિઓ માનવીની પ્રાથમિક પ્રવૃત્તિ છે. 19, તૃતીયક પ્રવૃત્તિઓના ઉદાહરણો આપો. તો તૃતીયક પ્રવૃત્તિની અંદર વ્યાપાર, પરિવહન, સ્વાસ્થ્ય, દૂરસંચાર, શિક્ષણ, મનોરંજન વગેરે સેવાઓ તૃતીયક પ્રવૃત્તિના ઉદાહરણો છે. 20, ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા ખંડમાં થઈ? તો જવાબ છે ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત યુરોપ ખંડમાં થઈ. 21, આદિમાનવ શિકાર માટે કયા પ્રકારના સાધનોનો ઉપયોગ કરતો હતો? તો આદિમાનવ શિકાર માટે પથ્થરમાંથી બનાવેલા સાધનોનો ઉપયોગ કરતો હતો. 22, ઊંચા પર્વતીય પ્રદેશોમાં કયા પ્રકારના પ્રાણીઓનો ઉપયોગ કરવામાં આવે છે? તો ઊંચા પર્વતીય પ્રદેશોમાં લામા અને યાક જેવા પ્રાણીઓનો ઉપયોગ કરવામાં આવે છે. 23, દક્ષિણ ભારતના કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિઓ કરે છે? તો દક્ષિણ ભારતના પાલિયાન લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે. 24, પિગ્મી લોકો કયા ખંડમાં રહે છે? જવાબ પિગ્મી લોકો આફ્રિકા ખંડમાં રહે છે. 25, અસ્થાયી પશુપાલકો કયા પ્રાણીઓનું પાલન કરે છે? જવાબ અસ્થાયી પશુપાલકો ઘેટાં, બકરા, ઊંટ, ગાય, ભેંસ, ઘોડા, ખચ્ચર વગેરે પ્રાણીઓનું પાલન કરે છે. 26, મોટા પાયા પર વ્યાપારિક પશુપાલન કરતા દેશોના નામ આપો. જવાબ ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, આર્જેન્ટિના, USA, ભારત, કેનેડા વગેરે, ડેનમાર્ક
વગેરે દેશોમાં વ્યાપારિક પશુપાલન મોટા પાયા પર થાય છે. 27. વિશ્વમાં ખેતીની શરૂઆત આશરે કેટલા વર્ષ પહેલાં થઈ હતી? જવાબ: આશરે 12,000 વર્ષ પહેલાં વિશ્વમાં ખેતીની શરૂઆત થઈ. 28. સ્થાયી ખેતીના કારણે કયા પ્રકારની વસાહતો અસ્તિત્વમાં આવી? જવાબ: સ્થાયી ખેતીના કારણે ગ્રામીણ વસાહતો અસ્તિત્વમાં આવી. 29. ખેતીના વિકાસનો આધાર કયા પરિબળો પર છે? જવાબ: તો ખેતીના વિકાસનો આધાર તાપમાન, જમીન, પાણી, સૂર્યપ્રકાશ વગેરે પરિબળો પર રહેલો છે. 30મો પ્રશ્ન: ભારતમાં તમાકુનો છોડ કઈ પ્રજા લાવી હતી? તો આપણે ખ્યાલ છે મિત્રો, તમાકુનો પાક પોર્ટુગીઝો છે ભારતની અંદર લઈ આવ્યા હતા. ચાલો એના પછીનો પ્રશ્ન નેક્સ્ટ. 31મો પ્રશ્ન: સંચાલન શક્તિના વધારાના સાધનોના નામ આપો. સંચાલન શક્તિના સાધનોના નામ તો કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ વગેરે સંચાલન શક્તિના વપરાતા સાધનો છે. 32મો: અધાત્વિક ખનિજના ઉદાહરણ આપો. જવાબ: ગંધક, અબરખ, ફ્લોરસ્પાર, ચૂનાના પથ્થર વગેરે અધાત્વિક ખનિજના ઉદાહરણો છે. 33. ઔદ્યોગિક ઉત્પાદન પ્રવૃત્તિ એટલે શું? જવાબ: કાચા માલને ઊંચી મૂલ્યવાન ચીજ વસ્તુમાં રૂપાંતર થાય તે પ્રવૃત્તિને આપણે ઔદ્યોગિક ઉત્પાદન પ્રવૃત્તિ કહે છે. 34. ઉદ્યોગોનું વર્ગીકરણ જણાવો. જવાબ: ઉદ્યોગોનું વર્ગીકરણ આ પ્રમાણે છે: એક ગૃહ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ અને મોટા પાયા પરના ઉદ્યોગો. 35. આધુનિક ઔદ્યોગિક ઉત્પાદનની વિશેષતાઓ કઈ છે? જવાબ: જટિલ વ્યવસ્થા, શક્તિમાં આધુનિક સાધનો, કૌશલ્યપૂર્ણ માનવશ્રમ, યંત્રનો ઉપયોગ વગેરે આધુનિક ઔદ્યોગિક ઉત્પાદનની વિશેષતાઓ છે. 36. ગૃહ ઉદ્યોગ કરનાર કારીગરોના નામ આપો. તો ગૃહ ઉદ્યોગ કરનાર કારીગરો છે કુંભાર, સુથાર, લુહાર, મોચી વગેરે ગૃહ ઉદ્યોગો કરનારા કારીગરો છે. 37. સેવા એક લોકો કયા પ્રકારમાં દેશમાં વસે છે? તો સેવા લોકો મલેશિયા દેશની અંદર સેમાંગ, અહીંયા સેવા જગ્યાએ લખ્યું છે એની જગ્યાએ સેમાંગ લોકો છે મલેશિયા દેશની અંદર વસવાટ કરે છે. 38. ઔદ્યોગિક ક્રાંતિની અસર કયા કયા ક્ષેત્રો પર થઈ? તો જવાબ: ઔદ્યોગિક ક્રાંતિની અસર કૃષિ, શિક્ષણ, સ્વાસ્થ્ય, પરિવહન, સંદેશાવ્યવહાર, વ્યાપાર વગેરે ક્ષેત્રો પર થઈ. 39. આદિમાનવ ખોરાકમાં શું શું લેતો હતો? આદિમાનવ ખોરાકમાં ફળો, પાંદડા, કંદમૂળ, પશુઓનું માંસ તથા માછલીઓ લેતા હતા. 40. ખનનના કેટલા પ્રકાર છે? કયા કયા? ખનનના 2 પ્રકાર છે, ધરાતલ અને ભૂમિગત. 41. માહિતી ક્રાંતિની શરૂઆત કઈ સદીમાં થઈ? જવાબ: માહિતી ક્રાંતિની શરૂઆત 20મી સદીમાં થઈ. 42. વ્યાપારિક પશુપાલન દ્વારા કઈ પેદાશો મેળવવામાં આવે છે? જવાબ: વ્યાપારિક પશુપાલન દ્વારા દૂધ, માંસ, ચામડું, ઊન અને ઈંડા વગેરે પેદાશો મેળવવામાં આવે છે. 43. રેન્ડિયર કયા પ્રદેશનું ઉપયોગી પ્રાણી છે? જવાબ: રેન્ડિયર છે ઠંડા પ્રદેશનું એટલે કે ટુંડ્ર પ્રદેશનું ઉપયોગી પ્રાણી છે. અને 44. દ્વિતીયક પ્રવૃત્તિ એટલે શું? ઉદાહરણ આપો. તો માનવી દ્વારા કાચા માલમાંથી રૂપાંતરિત ચીજ વસ્તુ બનાવવી તેને આપણે દ્વિતીયક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. જેમ કે સુતરાઉ કાપડ બનાવવું એ દ્વિતીયક પ્રવૃત્તિનું ઉત્તમ ઉદાહરણ આપી શકાય છે. નેક્સ્ટ. 45. તૃતીયક પ્રવૃત્તિ એટલે શું? તો કિંમત ચૂકવીને પ્રાપ્ત કરી શકાય તેવી સેવાઓને તૃતીયક પ્રવૃત્તિ કહે છે. નેક્સ્ટ. 46. ગૃહ ઉદ્યોગ દ્વારા કઈ ચીજો વ્યાપાર થાય છે? તો ગૃહ ઉદ્યોગ દ્વારા કપડાં, ચટાઈઓ, વાસણો, ફર્નિચર, નાની મૂર્તિઓ, માટીના વાસણો, ચામડામાંથી બનાવેલી ચીજો, સોના, તાંબાના ઘરેણાં વગેરેનો ચીજો વેપાર થાય છે. 47મો પ્રશ્ન માર્ચ 19ની અંદર પૂછાયેલો પ્રશ્ન, ખનિજની વ્યાખ્યા આપો. તો જવાબ છે: નિશ્ચિત અણુરચના, રાસાયણિક બંધારણ અને સમાન ગુણધર્મ ધરાવતા ઘન પ્રવાહી કે વાયુમય પદાર્થોને ખનિજ કહે છે. ખનિજના મુખ્ય 2 પ્રકાર છે, ધાત્વિક ખનિજ અને અધાત્વિક ખનિજ. 48મો પ્રશ્ન, ખનિજ એટલે શું? ખનિજના પ્રકાર જણાવો. તો ખનિજની વ્યાખ્યા અને ખનિજના પ્રકાર જો આગળના પ્રશ્નમાં જોયું એ જ. 49. ધાત્વિક ખનિજના ઉદાહરણ આપો. લોખંડ, તાંબુ, સીસુ, જછત વગેરે ધાત્વિક ખનિજોના ઉદાહરણ આપી શકાય છે. હવે મિત્રો વિભાગ C ની વાત કરીએ આપણે. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. દરેકના 2 ગુણ હોય છે. ઉદ્યોગ એટલે શું? તો ભૂગોળની અંદર ઉદ્યોગ શબ્દનો અર્થ થાય છે પ્રાકૃતિક સુવિધાનો ઉપયોગ કરવો. અને ખેતી, જંગલ, મત્સ્યયન, ખનન પ્રવૃત્તિ દ્વારા પ્રાપ્ત પ્રાથમિક ઉત્પાદનની પ્રક્રિયા અને નવી ચીજ વસ્તુનું નિર્માણ સાથે જોડાયેલી હોય છે. પ્રાથમિક પ્રવૃત્તિથી અલાયદા એ કરવા માટે ઉદ્યોગને આપણે દ્વિતીયક પ્રવૃત્તિ પણ કહેવામાં આવે છે. 51. દ્વિતીયક પ્રવૃત્તિના લક્ષણો આપો. તો દ્વિતીયક પ્રવૃત્તિના લક્ષણો નીચે મુજબ છે: માનવી દ્વારા કાચા માલમાંથી ચીજ ઉપયોગી એ વસ્તુઓ બનાવવી. અહીં પ્રાથમિક ક્ષેત્રના ઉત્પાદનનો ઉપયોગ વધારે થાય છે. દ્વિતીયક પ્રવૃત્તિના કારણે પ્રાકૃતિક સંસાધનોનું
મૂલ્ય એટલે વધી જાય છે. કપાસની કિંમત કરતાં તેમાંથી બનાવેલા તારની કિંમત વધી જાય છે. 52. ખનન એટલે શું? તેના પ્રકારો લખો. તો ખનન એટલે પૃથ્વીમાંથી ખનિજ મેળવવા, જમીન પરથી માટી કે રેતી દૂર કરવી, ખોદકામ કરવું, સુરંગો દ્વારા પથ્થરો તોડવા અને જમીનની અંદર વધુ ઊંડાઈએ ખનિજ મેળવવા, શારકામ કરવું વગેરે ખનનના પ્રકાર. ધરાતલ અને ભૂગર્ભ ખનન. ધરાતલ ખનન વધુ સરળ, સુરક્ષિત અને પ્રમાણમાં ઓછું ખર્ચાળ છે. જો ખનિજને પૃથ્વી સપાટીથી વધારે ઊંડાઈએ હોય ત્યારે ભૂમિગત ખનન એવો ઉપયોગ કરવો પડે છે અને તે વધુ મુશ્કેલ અને અસુરક્ષિત પણ એ લાગે છે અને ખર્ચાળે છે. ચાલો એના પછી 53મો પ્રશ્ન, વિભાગ સીનો 53મો પ્રશ્ન. 54મો, મોટા પાયાના ઉદ્યોગ, ભારે ઉદ્યોગ કોને કહેવાય? તો આ પ્રકારના ઉદ્યોગ માટે વિશાળ બજાર, જુદા જુદા પ્રકારના કાચો માલ, ઉર્જાના સાધનો, કુશળ કારીગરો, વધારે મૂડી, ભારે યંત્ર સામગ્રી, પાકી સડકો, રેલમાર્ગો, વીજળી પ્રાપ્તિ સ્થાનો, બેન્કો, પાણી, વીમાની વ્યવસ્થા, આ બધું પ્રમાણમાં જોઈએ. અહીં વ્યવસ્થામાં જટિલતા પ્રકારનું હોય છે. લોખંડ, પોલાદ, યંત્ર સામગ્રી, પરિવહનના સાધનો બનાવવા, સિમેન્ટ ઉદ્યોગ વગેરે મોટા પાયાનો ઉદ્યોગ છે. 55. લઘુ ઉદ્યોગ એટલે શું? તો આ પ્રકારના ઉદ્યોગોમાં શ્રમિકોની સંખ્યા વધારે હોય છે, મૂડીરોકાણ પણ વધારે હોય છે, યંત્રનો ઉપયોગ અને ગૃહ ઉદ્યોગની તુલનામાં આ ઉદ્યોગ કદમાં વિસ્તૃત હોય છે. રોજગારીની તકો અહીં વધારે હોવાથી સ્થાનિક લોકો આવક વધે છે. કપડાં, રમકડાં, ફર્નિચર, માટી, ચામડાનો સામાન બનાવવું ઉત્પાદન લઘુ ઉદ્યોગમાં એકમ દ્વારા થાય છે. ભારત, ચીન, બ્રાઝિલ, ઇન્ડોનેશિયા વગેરે દેશોમાં લઘુ ઉદ્યોગો વિકાસ થયો છે. હવે વિભાગ ડીની વાત કરી લઈએ આપણે. નીચેના પ્રશ્નનો મુદ્દાસર ઉત્તર આપો. દરેકના 3 ગુણ. મોટા પાયાના ઉદ્યોગ વિશે ટૂંક નોંધ લખો. તો મોટા પાયાના ઉદ્યોગની વિશેષતા નીચે પ્રમાણે છે. આ પ્રકારના ઉદ્યોગોમાં ઉચ્ચ મૂલ્ય આધારિત તથા જટિલ પ્રકારનું હોય છે. અહીં ઉત્પાદનની ગુણવત્તા અને વિશિષ્ટકરણ પર વધારે ધ્યાન અપાય છે. અહીં ચીજ વસ્તુનું ઉત્પાદન વધુ માત્રામાં થાય છે. ઉત્પાદન ચીજો અંતરિક્ષ અને આંતરરાષ્ટ્રીય બજારમાં વેચાણ થાય મોકલવામાં આવે છે. આ પ્રકારના ઉદ્યોગ માટે વિસ્તૃત બજાર, જુદા જુદા પ્રકારના કાચો માલ, ઉર્જાના સાધનો, વધારે મૂડી, ભારે યંત્ર સામગ્રી, પાકા માર્ગો, પાણી, બેન્કો એ સુવિધાઓ, લોખંડ, પોલાદ વગેરે ઉદ્યોગો, ખાદ, સિમેન્ટ, કાપડ, રસાયણ, ખાતરો, રંગ રસાયણ, દવાઓ વગેરે બનાવવામાં આવે છે. એના પછી ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિ જણાવો. તો ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિ નીચે પ્રમાણે છે. પશુપાલન દ્વારા દૂધ અને તેની બનાવટો તૈયાર કરવી, મરઘા બતકના ઉછેર કરી ઈંડા અને માંસ મેળવવું, ફળોની ખેતી દ્વારા સુગંધિત દ્રવ્યો અને વિવિધ ઔષધિઓ તૈયાર કરવી, મધમાખી ઉછેર કરી મધ મેળવવું, તેલીબિયાનું પિયાણ કરી અને તેને દ્વારા ખાદ તૈયાર કરવું વગેરે. એ રેશમના કીડાઓ એટલે કે રેશમ કાપડના કીડાઓ એ ઉછેરવામાં આવે છે ચેતુરની ખેતી કરીને. અને એના પછી 58મો પ્રશ્ન છે. વ્યાપારિક પશુપાલન ટૂંક નોંધ લખો. તો પશુઓ દ્વારા પ્રાપ્ત થતી પેદાશોને વ્યાપારિક દ્રષ્ટિકોણથી વધુ પ્રમાણ મળે તે માટે થતું પશુપાલન એટલે વ્યાપારિક પશુપાલન. પશુપાલન જેના લક્ષણો નીચે મુજબ છે. તે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી થાય છે. પશુઓને ઉત્તમ પ્રકારનું ખોરાક અને અનાજ ખવડાવવામાં આવે છે. પશુઓની આવક વધે એ માટે સંક્રમિતના પ્રયોગો કરવામાં આવે છે. આ પ્રયોગો થતી રોગોના નિયંત્રણ અને તેને દવાઓ પણ આપવામાં આવે છે. અને ઈંડા વગેરે માંસ એ પ્રમાણે ઉત્પાદન કરી લેવામાં છે. વિશ્વ બજારમાં તેનું ખૂબ મોટા પાયા પર વેચાણ કરવામાં આવે છે. તો મિત્રો આટલી વાત કરી આપણે અહીંયા આ લેક્ચર આપણે પૂરો કરીએ છીએ. અપેક્ષા રાખું કે વિડીયો તમને જરૂરથી પસંદ પડ્યો હશે. આભાર, ધન્યવાદ.